નમસ્કાર એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. સો આપણે આપણા પેપર સોલ્યુશનની જે સિરીઝ છે આજે કન્ટિન્યુ રાખીશું. 2 ક્વેશ્ચન આની પહેલાં થઈ ગયા છે પ્રીસી રાઇટિંગના, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેના. બરાબર, જે લોકો નવા છે જેમનું રનિંગ ક્લિયર થઈ જાય છે, અધરવાઇઝ રનિંગ ક્લિયર થઈ જ જશે અને પેપર 2 લખવાના છે 2026માં, એ લોકો માટે એક નાનકડું ઇન્ટ્રોડક્શન કે આપણે યુટ્યુબમાં દરેક ક્વેશ્ચન 2025માં જે પૂછાઈ ગયો છે એનું સોલ્યુશન કરીએ છીએ. સાથે સાથે અગર આવા ક્વેશ્ચન પાછા પૂછાય તો મારે શું ધ્યાન રાખવું જોઈએ, મારે દરેક ક્વેશ્ચન સોલ્વ કેવી રીતના કરવો જોઈએ. બરાબર, આ બધી વસ્તુઓ તમારે આના પછી કદાચ કંઈ નહીં કરવું પડે. અગર તમારું બેઝિક્સ ક્લિયર છે તો તમારા માટે મોર ધેન ઇનફ થશે, તમે પછી પ્રેક્ટિસ કરજો. બરાબર, આ રીતના આપણે આને સોલ્વ કરીએ છીએ. આજે આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શનનો ક્વેશ્ચન જોશું સ્ટેપ બાય સ્ટેપ. દરેક વસ્તુ કદાચ કોર્સની અંદર તમે શીખો છો, આટલી વસ્તુઓ તમે શીખશો, આ બધી વસ્તુઓ છે, બધું જ તમને આમાં જોવા મળશે. સાથે સાથે પીએસઆઈ પેપર 2નું જે પીવાયક્યુ છે, એટલે કે લાસ્ટ 2025માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. આના પછી તમને 5 રીડિંગ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં નીચે લિંક મૂકી દઈશ, ક્વેશ્ચનની જ સીધી લિંક મૂકી દઈશ. પીડીએફ ડાઉનલોડ કરવાનું અને તમારે એને સોલ્વ કરીને એ જ ગ્રુપમાં એની પીડીએફ પાછી મોકલવાની. કે સર ક્વેશ્ચન 1 1 થઈ જાય તો 1 મોકલી દેવાનો, ક્વેશ્ચન 2 2 થાય, જેટલા બી થાય પીડીએફ બનાવીને ફોટો પાડીને તમારે ત્યાં મોકલી દેવાનો. એટલે સમજો કે આ ક્વેશ્ચન તમારું એક્ઝામ માટે ડન થઈ ગયું. હવે આની અંદર આપણે શું શીખીશું? સર રીડિંગ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન કેવા હોય, મેથડ્સ, સ્ટેપ્સ, કયો ક્વેશ્ચન મારે છોડી દેવો જોઈએ. કદાચ મને સર ઇંગ્લિશ સાવ લખતા નથી આવડતું, તો બી હું આમાં શું લખી શકું છું. મને સર ઇંગ્લિશ સાવ નથી આવડતું, તો મારે અટેમ્પ્ટ તો કરું ને. અગર અટેમ્પ્ટ કરું છું તો મને એમાં ઘણા બધા ક્વેશ્ચન, આમાં લગભગ 3 ક્વેશ્ચન એવા છે કે બેઠે બેઠી આમાંથી લીટી જ લખવાની છે, બીજું કશું જ નથી. બરાબર, તો મારે કઈ રીતના અટેમ્પ્ટ કરવા જોઈએ જેથી મને માર્ક્સ મળે. બરાબર, આ બધી વસ્તુ આપણે શીખીશું અને એકદમ બેઝિકથી વ્યવસ્થિત રીતે આ ક્વેશ્ચન્સ ચાલુ કરીશું. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશ 2025નો પીએસઆઈ પેપર 2નો ક્વેશ્ચન. ક્લિયર? A green building is a type of building that is designed to use less energy and water while being good for the environment. ઘણા લોકો કહેતા હશે કે સર સીધું રીડિંગ ચાલુ કરી દીધું. જે બી રીડિંગ કોમ્પ્રિહેન્શન આની પહેલાં મારી પાસેથી શીખ્યા છે, યા તો આની પહેલાં વિડીયોઝ જોયા છે, બધાને ખબર છે કે આપણે ક્યારે બી પહેલાં ફકરો પેસેજ રીડ નથી કરતા, ક્યારે બી નહીં. તમારે શું કરવાનું, એક એક સ્ટેપ્સ આપણે લખી લઈએ પહેલાં. ચલો આપણે એક અહીંયા લખીને જ તમારે નોટ્સ બી બનાવવો હોય તો નોટ્સ બનાવી લો. કે સ્ટેપ 1 રીડિંગ કોમ્પ્રિહેન્શનનો ક્વેશ્ચન હોય તો પહેલો સ્ટેપ શું હોવો જોઈએ કે રીડ ક્વેશ્ચન્સ એન્ડ અંડરલાઇન કીવર્ડ્સ. બરાબર, ક્વેશ્ચનની અંદર આપણે કીવર્ડ અંડરલાઇન કરીશું. હમણાં આ બધા સ્ટેપ આપણે આની ઉપર જોવાનું, આરામથી શાંતિથી એક વિડીયોમાં એક ક્વેશ્ચન સોલ્વ કરવાનું અને એની ફિલોસોફી તોડીને સામે મૂકવાની. એટલું આ જે બી લેક્ચર્સ છે, જે બી વિડીયો યુટ્યુબમાં આવે છે, એનું કારણ એટલું જ છે કે દરેક ક્વેશ્ચનની ફિલોસોફી તમારા માટે તમારી સામે મૂકું. બરાબર, ચલો સ્ટેપ 2 ફાઇન્ડ કીવર્ડ્સ ઇન પેસેજ. બરાબર, સ્ટેપ 3 વેરીફાઈ આન્સર. તમને બધું શીખડાવું, તમે ચિંતા ના કરતા, ખાલી નોટ્સ બનાવતા હોય તો લખી લેજો. સ્ટેપ 4 રાઇટ આન્સર. આ બહુ સિમ્પલ છે. હવે આની અંદર છે ને મિની સ્ટેપ હોય, જેમ કે સ્ટેપ 1ની અંદર બીજા કોઈ સર મિની સ્ટેપ તમે કહો છો તો સ્ટેપ 1ની અંદર તમારે આવશે બિલ્ડ. જ્યારે તમે કીવર્ડ્સ લખો, અંડરલાઇન કરો છો ને, બિલ્ડ ઇમેજિનરી પેરેગ્રાફ્સ ઓર પેસેજ. તમારે મગજમાં ઇમેજિનરી પેસેજ બિલ્ડ કરવાનો સાથે સાથે. બરાબર, કે કઈ રીતના અગર આ પેસેજ હું લખું તો કઈ રીતના હોઈ શકે છે, એ તમારે માઇન્ડમાં બિલ્ડ કરવાનું સાથે કે યસ આ હોઈ શકે, આ હોઈ શકે, આ હોઈ શકે. ક્લિયર? વધારે પડતું બધું બેઝ છે આના ઉપર, કીવર્ડ ઉપર. બરાબર, આ અગર કીવર્ડ્સ તમને મેપ કરતાં ફાઇન્ડ કરતાં આવડી ગયું એટલે તમે સમજો કે આની અંદર તમારા 7થી 8 માર્ક તો આવશે જ આરામથી. કેમ કે કદાચ અડધો અડધો માર્ક ક્યાંક કપાય. 2-3 ક્વેશ્ચન તો એવા છે કે જે બેઠા લાઇન ટુ લાઇન છે, કે આમાંથી લાઈન શોધવાની ને આમાં લખી લેવાની. બરાબર,
પણ કોક ક્વેશ્ચન એવા હશે કે જ્યાં 2-3 પેરેગ્રાફમાંથી લેવાનું હશે, એકાદો ક્વેશ્ચન તો એવો હશે, તો ત્યારે કદાચ તમારો એકાદો માર્ક, અડધો માર્ક એમાં કટ થાય, અગર ઇંગ્લિશ સર સાવ લખતા નથી ફાવતું તો. અધરવાઇઝ જેને સાવ ઇંગ્લિશ ફાવતું જ નથી, ક્યારે ઇંગ્લિશમાં બી એક સેન્ટેન્સ બી નથી લખ્યું, એ બી આમાં 5 થી 6 માર્ક લાવશે, આ વિડીયો જોઈ લેશે એના પછી. ક્લિયર? ચલો આપણે હવે આગળ વધીએ. આ વેરીફાઈ શું છે એ બી હમણાં આપણે બધા સ્ટેપ્સ મસ્ત ક્લિયર કરીએ. પહેલો સ્ટેપ શું છે? રીડ ક્વેશ્ચન્સ એન્ડ અંડરલાઇન કીવર્ડ્સ. ચલો આપણે કરીએ. રીડ ક્વેશ્ચન્સ એન્ડ અંડરલાઇન કીવર્ડ્સ. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ્સ? ચલો ગ્રીન બિલ્ડિંગ્સ અંડરલાઇન કરું, રેન વોટર હાર્વેસ્ટિંગ અંડરલાઇન કરું, પર્પઝ અંડરલાઇન કરું. બરાબર. હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ બોથ ધ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ? એન્વાયરમેન્ટ, પીપલ, ગ્રીન બિલ્ડિંગ્સ અને હેલ્પ. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ ઓર વોલ્સ? હવે 3 ક્વેશ્ચન પછી એટલી તમને ખબર પડી કે વાત શેની થાય છે, તો કે સર ગ્રીન બિલ્ડિંગની થાય છે. તો પછી દર વખતે ગ્રીન બિલ્ડિંગ અંડરલાઇન કરવાની જરૂર નથી. આ મેં કીધું ને કે માઇક્રો સ્ટેપ્સ દરેક સ્ટેપની અંદર હોય. આ પહેલો સ્ટેપની અંદર તમારો આ સ્ટેપ આવે કે ભાઈ એ કીવર્ડ જેટલા બને એટલા હું ઓછા કરતો જાઉં. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન? વાય ઓર વાય નોટ? શું તમે વિચારો છો કે દરેક બિલ્ડિંગ ગ્રીન હોવી જોઈએ? વાય ઇફ યસ ઓર વાય નોટ ઇફ નો? તો આ મારે ઓપિનિયન બેઝ ક્વેશ્ચન છે. ઓલ બિલ્ડિંગ્સ ગ્રીન હોવી જોઈએ કે નહીં, આ વાય ઓર વાય નોટ, આના પર બી મારું કીવર્ડ મારે અંડરલાઇન કરવાનું. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? મોર ગ્રીન બિલ્ડિંગ્સ. બરાબર. હવે તમે વિચારો તમારી રીતે કે અગર આ પેસેજ તમે જાતે લખતા હોત તો તમે આની અંદર શું શું લખતા? આ સેમ પેસેજ અગર તમે લખતા તો કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ, આ પ્રશ્નો આ જ છે. બરાબર. તમારે એક એવો પેસેજ લખવો છે જેમાંથી આ પ્રશ્નો સોલ્વ થઈ શકે. આ સ્ટેપ 1ની અંદર મેં તમને કીધું હતું ને માઇક્રો સ્ટેપ છે, એ આપણે અત્યારે કરીએ છીએ કે ભાઈ બિલ્ડ ઇમેજિનરી પેસેજ. કે પેસેજ આપણે આપણી રીતે બિલ્ડ કરીએ. પહેલાં મગજમાં, આ બધું મગજમાં જ કરવાનું. હજી સુધી આપણે કંઈ લખવાનું ચાલુ કર્યું ના નથી કર્યું. પહેલાં લખ્યું છે પર્પઝ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ. તો આપણે ક્યાંક એવું હશે પેરેગ્રાફમાં કે ભાઈ ગ્રીન બિલ્ડિંગની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગ, જે પાણી, વરસાદનું પાણી આવે એને બચાવવાનું પર્પઝ, એનું કારણ શું હોય, એનું પર્પઝ શું છે, એનું હેતુ શું છે, એ હું લખીશ ક્યાંક ને ક્યાંક. એવું બી હશે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ એન્વાયરમેન્ટ અને લોકોને મદદ કરે છે, એવું ક્યાંક બી મને જોવા મળવું જોઈએ. ગ્રીન બિલ્ડિંગની રૂફ્સ અને વોલ ઉપર, એટલે કે છત ઉપર અને દિવાલ ઉપર પ્લાન્ટ હોય છે, એવું બી હું ક્યાંક લખીશ. ડુ યુ થિંક કે ભાઈ બધા ગ્રીન, આ તમારું ઓપિનિયન બેઝ ક્વેશ્ચન છે, એટલે બધા બિલ્ડિંગ ગ્રીન હોવા જોઈએ કે નહીં, એવું બી ક્યાંક મેં લખ્યું હશે કે હા હોવા જોઈએ કે ના હોવા જોઈએ. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? અગર વધારે ગ્રીન બિલ્ડિંગ્સ ફ્યુચરમાં બને છે તો શું થાય, એવું બી મેં ક્યાંક લખ્યું હશે. એટલે આખો મારો પેસેજ આવો કંઈક હશે. ઓપિનિયન બેઝ ક્વેશ્ચનમાં છે ને એક ધ્યાન રાખજો કે તમારે તમારું જાતે વિચારેલું નથી લખવાનું. આ પેસેજ, સમજો આપણે કંઈક બી કહીએ, હું એમ કહું છું કે ભાઈ આ માઉસની અંદર આ લેઝરથી આ માઉસ વર્ક કરે છે, એવું બધું હું કહું છું. બરાબર. તો આની અંદર લેઝર છે, આ બધી વસ્તુઓ મેં પહેલાં ક્યાંક તો વાંચી હશે ને, ક્યાંક તો મેં જોઈ હશે ને. એનો મતલબ કે આની નોલેજ, આની ઇન્ફોર્મેશન મારી પાસે જે છે એના બેઝિસ ઉપર હું આની વાત કરું છું. એ જ રીતના આ પર્ટિક્યુલર પેસેજની, ગ્રીન બિલ્ડિંગની નોલેજ, ગ્રીન બિલ્ડિંગની ઇન્ફોર્મેશન, ભલે ઓપિનિયન બેઝ ક્વેશ્ચન હોય તો બી તમારા માટે પરમ સત્ય આ જ છે. અગર આની અંદર ગ્રીન બિલ્ડિંગ વિશે સારું લખ્યું છે, પોઝિટિવ લખ્યું છે, તો હું કહીશ કે યસ, ગ્રીન બિલ્ડિંગ ફ્યુચરમાં વધારે બનવી જોઈએ. અગર નેગેટિવ લખ્યું છે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ બનવાથી તો આવું બી થઈ શકે, પેલું બી થઈ શકે, તો હું નો કહીશ. ભલે મને એવું લાગતું હોય કે ભાઈ સારું લખવું જોઈએ, ગ્રીન બિલ્ડિંગ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? આ ધ્યાન રાખવાની વાત છે. ઘણા છોકરાઓ અહીંયા નો લખીને આવે છે. બરાબર. કેમ કે સર અહીંયા છે ને મેં ક્યાંક જોયું હતું કે તકલીફ પડી જાય, અહીંયા ક્યાંક લખ્યું હતું. બરાબર. પણ યાર એવું નથી. વધારે શેની વાત કરે છે? એટલું જ કહું, વધારે શેની વાત કરે? બાકી ઓપિનિયનની ઉપર તો આ સર એવું લાગે છે કે આ જે ના પાડી છે ને એનું બહુ વધારે વર્ચસ્વ છે. એવું ના હોય. વધારે વાત શેની કરે છે? એવું કહે છે કે આટલી તકલીફ છે, કદાચ એને આપણે સોલ્વ બી કરી દઈએ તો આપણું આ ઇશ્યુ સોલ્વ થઈ જશે. ગ્રીન બિલ્ડિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ઇન ફ્યુચર. ખ્યાલ આવે? અને બીજું, એન્ડ કયા નોટ ઉપર કરે છે? એન્ડ પોઝિટિવ નોટ ઉપર કરે છે તો હું અહીંયા યસ લખીશ. એન્ડ અગર નેગેટિવમાં કરે છે કે ના બનવી જોઈએ, આપણે ગ્રીન બિલ્ડિંગ વગર જ મજા છે, સારું છે, આપણે બીજો કંઈક ઓપ્શન શોધવો જોઈએ ગ્રીન બિલ્ડિંગની જગ્યાએ, બરાબર, તો હું અહીંયા લખીશ નો. બરાબર. સર એવું બની શકે? નો, ઘણીવાર બની શકે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ પર હજી રિસર્ચ નથી થયું, ગ્રીન બિલ્ડિંગ અર્થક્વેક આવી જાય, કદાચ જે આપણે ટ્રીઝને, ઝાડવાના અંતે પ્લાન્ટને દિવાલોમાં જતા રહે છે તો દિવાલ નબળી પડી શકે, કંઈ બી ઘણું બધું લખી દેશે. બરાબર. તો આપણે કહેશું કે ભાઈ યસ, ગ્રીન બિલ્ડિંગને આટલી બધી ચેલેન્જીસ છે તો અત્યારે હવે આપણે રહેવા દેવું જોઈએ. બિલ્ડિંગ્સનું સ્ટ્રક્ચર આપણે એની સાથે બિલ્ડ નવી રીતે કરવું પડશે. આવો બી પેસેજ બની શકે છે.
બરાબર, એટલે જ કહું છું કે નોટ પોઝિટિવ નોટમાં એન્ડ કરે છે, નેગેટિવ નોટમાં એન્ડ કરે છે, અને વધારે વાત છે નહીં કરે છે. આટલું બેઝિક યાદ રાખવાનું. ઓપિનિયન આવે તો ઓપિનિયન લાસ્ટ ટાઈમ પૂછ્યો તો આ વખતે બી પૂછી શકે છે, એટલે આપણે એનું ક્લિયર એક કરી દીધું. બરાબર. હવે બીજી એક વસ્તુ કે 1 થી 5 જે ક્વેશ્ચન તમારી સામે છે, 1 2 3 4 5, 95%, હું આમ કોન્શિયસલી કહું છું, 95% ઓફ ધ 95% ઓફ ધ ટાઈમ, અગર કોઈ એન્ટોનિમ સિનોનિમ નથી, અગર કોઈ આવા ઓપિનિયન બેઝ ક્વેશ્ચન નથી, એના સિવાયનો ક્વેશ્ચન, પહેલા ક્વેશ્ચનનો જવાબ તમારો પહેલા યા તો બીજા પેરેગ્રાફમાં જ હશે, બીજા ક્વેશ્ચનનો જવાબ તમારો બીજા ત્રીજા, આની અંદર આવી રીતના એક સિક્વન્સમાં જ હશે. એવું નહીં થાય કે પહેલો ક્વેશ્ચન તમારો છેલ્લા પેરેગ્રાફમાંથી પૂછે છે. તમે જોજો, આ ક્વેશ્ચન તમારા લાસ્ટ પેરેગ્રાફમાં તમને ક્યાંક જોવા મળશે, આ ક્વેશ્ચન તમને પહેલા પેરેગ્રાફમાં જોવા મળશે. કેમ કે આ તમારો ફકરો એ રીતના બિલ્ડ થાય છે. બરાબર. અને એ લોકો શું જોવા માગતા હોય કે ભાઈ હું તને દરેક પેરેગ્રાફ રીડ કરાવડાવું. આ તમે જુઓ, કોઈ એક્ઝામિનરનું માઇન્ડસેટ આપણે પકડવાનું છે. અગર મને આ પહેલા પેરેગ્રાફમાં નથી મળતો તો હું બીજા પેરેગ્રાફમાંથી લખીશ ખરી, પણ હું એને ડ્યુઅલ 2 વાર વેરીફાઈ કરીશ કે શું આનો સાચો આન્સર આ જ છે. એટલે જ મેં અહીંયા લખ્યું છે વેરીફાઈ આન્સર. ખ્યાલ આવે છે શું કહું છું? ભાઈ મારે છે ને રીડિંગ કોમ્પ્રિહેન્શન જેવી વસ્તુમાં મારે પૂરા માર્ક્સ લાવવાની ટ્રાય કરવી છે સર. મને બેઠા ક્વેશ્ચન મળતા હોય ને બેઠા આન્સર ક્વેશ્ચનમાંથી, તો મારે લખવા જ છે, મારે ટ્રાય કરવી જ છે કે હું મેક્સિમમ માર્ક્સ લઈ આવું. છેલ્લે કંઈ નહીં તો 9 9.5 તો આપજો. બરાબર. અડધોમાં કે એકાદામાં કે કટ થાય, એકાદોમાં કટ થાય, પણ આટલું હું લાવી દઉં તો આપણું કેટલું આમ હળવું થઈ જાય. સમજો, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં આપણને 9 8 માર્ક બી આપે છે, 16 માર્ક તો આપણા અહીંયા જ ઊભા થઈ જાય ને ઇઝી આપણા માટે. પછી એ જ રીતના પ્રીસી આપણે પાછું ઊભા કે ભાઈ 7 માર્ક પ્રીસીમાં ખેંચે, પ્રીસીમાં માર્ક સારા મળે છે, તમારા 30 માર્ક તો થઈ ગયા યાર. તમે લેટર લખશો, રિપોર્ટ લખશો, નિબંધ લખશો, સાવ આમાં નિબંધમાં સાવ કંઈ બી નથી આવડતું તો બી છેલ્લે તમને 7 8 માર્ક્સ તો આપશે, 5 માર્ક્સ તો આપશે. તમે યાર 40 ક્રોસ કેમ ના કરી શકો? હવે 40 ક્રોસ તો થઈ ગયા તમે. હું તો કહું છું, આપણે જેટલા બી લોકો કોર્સમાં જોડાયા છે બધાને કહું છું કે મને આ વખતે રેન્ક લાવવો છે. આપણે રેન્ક લાવવો છે, મેક્સિમમ માર્ક્સ, હાઈએસ્ટ માર્ક્સ આવવા જોઈએ. તમારે મને મેસેજ કરવાનો કે સર મારા આટલા માર્ક આવ્યા છે, કોઈ મારાથી વધારે, એવો મેસેજ હોવો જોઈએ. ખ્યાલ આવે છે? ગણતરી તમે કરો, બહુ બેઝિક છે તમારી સામે. ચલો આપણે આગળ વધીએ. સોરી, ક્યાં હતા? યસ, તમારે અગર આ પહેલા બીજા પેરેગ્રાફની અંદર પહેલા પેરેગ્રાફમાં નથી મળતું તો હું વેરીફાઈ કરીશ કે હું સાચી જગ્યાએ જ છું ને, કદાચ કીવર્ડ શોધવામાં મારી મિસ્ટેક તો નથી થઈ ગઈ ને. બરાબર. હવે કીવર્ડની અંદર બીજી શું હોઈ શકે વસ્તુ? અહીંયા પર્પસ પૂછ્યું છે. હવે ઉપર તમે જ્યારે કીવર્ડ શોધશો ત્યારે તમને બેઠું પર્પસ લખેલું કદાચ નહીં મળે. બરાબર. કદાચ કહું છું નહીં મળે. કેમ નહીં મળે? કેમ કે એ લોકો એનું સિનોનિમ મૂકી દેશે ત્યાં. બરાબર. અહીંયા પર્પસ લખ્યું છે તો ત્યાં ઉપર એ લોકો બીજું કે ભાઈ કઈ રીતના હેલ્પ કરી શકે, વોટ ઇઝ ધ યુઝ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, એવું કંઈ બી લખી દેશે. વોટ ઇઝ ધ એમ, વાય ડુ પીપલ હાર્વેસ્ટ, એવું બધું કંઈક બી લખશે ઉપર. તો આપણે એ શોધવાનું છે. એટલે કદાચ આપણે પહેલા પેરેગ્રાફમાં એ વર્ડ ના મળે તો આપણે બીજામાંથી લખવાની ટ્રાય કરીએ, ત્યારે આપણે આ ધ્યાન રાખવાનું છે. પહેલાંમાંથી મળી જાય છે તો આપણું સારું છે, છતાં આપણે વેરિફિકેશનની એક લેયર વચ્ચે રાખી છે. ક્લિયર? આનું આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો હવે આપણે જોઈએ પહેલા પેરેગ્રાફની અંદર. અગર હું આ બિલ્ડ કરું છું ફર્સ્ટ, તો મારે પર્પઝ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ, આ જ કીવર્ડ મારે ઉપર શોધવાનો. મારું નેક્સ્ટ આ સ્ટેપ થઈ ગયું ને. આપણે કીવર્ડ ઇન પેસેજ શોધી લીધા, કીવર્ડ ઇન ક્વેશ્ચન જોઈ લીધા અને અંડરલાઇન કરી લીધા. નેક્સ્ટ સ્ટેપ મારું છે પેસેજની અંદર કીવર્ડ અંડરલાઇન કરવાનું. પેસેજની અંદર કીવર્ડ અંડરલાઇન કરવાનું. ચલો હવે હું ઉપરથી એકવાર સ્કીમ કરીશ ખાલી કે મને રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રીન બિલ્ડિંગની વાત ક્યાંય જોવા મળે છે. આપણે પહેલાં આને મસ્ત સાફ સફાઈ કરી દઈએ. ચલો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ગ્રીન બિલ્ડિંગ, આ કીવર્ડ મને ક્યાંય જોવા મળે છે સર? તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ટુ સેવ વોટર, જો પર્પસ ક્યાંય નથી લખ્યું, પણ ટુ સેવ વોટર એટલે પાણીને બચાવવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ હોય છે. ડાયરેક્ટ મળી ગયું તમને. પર્પસ જ છે ને. શેના માટે પર્પસ? એટલે શેના માટે? અગર તમને આ પર્પસ કીવર્ડ ક્યાંય નથી મળતો એટલે તમે શું કરશો? અહીંયા ક્યાંક તમે જશો. બરાબર. પછી તમે રિસાયકલ ને આવું બધું શોધશો. પછી તમે કહેશો કે સર આમાંથી મેં લખ્યું, આમાં ખોટું શું છે? પણ આન્સર તમારો અહીંયા બેઠે બેઠો છે. એટલે તમે એ ધ્યાન રાખજો કે એ લોકોને બી જોઈએ જ છે આવું. ક્લિયર? રેઇન વોટર હાર્વેસ્ટિંગનું પર્પસ શું છે? તો કે ટુ સેવ વોટર. ધ પર્પસ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ ઇઝ ટુ સેવ વોટર. બરાબર. યા તો ક્વેશ્ચન જેવો છે એવો બેઠો. સોરી. ધ પર્પસ ઓફ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આપણે ઉપર સિસ્ટમ હતું પેસેજમાં, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ઇન ગ્રીન બિલ્ડિંગ ઇઝ ટુ સેવ વોટર. બરાબર. અહીંયા તમે જોશો તો અહીંયા એક સિસ્ટમ એ લોકો લખ્યું છે. સિસ્ટમ લખશો તો બી વાંધો નહીં.
ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. પહેલાંનો આન્સર. હવે સર 2 માર્ક બેઠા મળી ગયા કે નહીં? ડરતો તો હું ઇંગ્લિશથી સર. ડરવાનું નથી, સામેવાળાની મેન્ટાલિટી પકડો તમે. હજી આપણે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન, થર્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ, ડાયરેક્ટ બેઠા ક્યાંથી મળે છે જોવાના છે. એટલું તો કરીને જ હું આવીશ. બરાબર? એક વસ્તુ સમજો, દરેક ક્વેશ્ચન છે ને, દરેક ક્વેશ્ચન, આ 2 માર્કનો ક્વેશ્ચન આપણે ગણીએ છીએ, સાવ ઇઝી ક્વેશ્ચન તો એ લોકો એકાદો કદાચ આપશે કે સાવ ઇઝી છે. બાકી તો ક્યાંક ને ક્યાંક તમારી પાસે એ લોકો જાણવા માંગે છે કે શું તું આ ટેકનિક, આ ટ્રીક તને ફાવી કે નહીં. બરાબર? તો આપણે જોશું, અગર કોઈ ક્વેશ્ચન એવા છે કે જ્યાં હું કાંઈ યુઝ નથી કરતો, જ્યાં અગર તમે જ આ ક્વેશ્ચન મૂકો ને તો હું એમ કહીશ કે ના યાર, આ પ્રશ્ન તો હું ના મૂકું. એમાં તમારે પાછું વિચારવાનું. તમે સમજો, સામેવાળાનું આપણે માઇન્ડ પકડવાનું છે કે અગર કોઈ ક્વેશ્ચન આ બનાવે છે, કોઈ મૂકે છે, તો શું કરવા મૂકશે. બરાબર? એન્ટોનિમ સિનોનિમ આપી દીધું, ઓકે ચલો કંઈક મગજ ઘસીને એન્ટોનિમ સિનોનિમ તું ફાઇન્ડ કર. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે એવું નહીં થાય કે ભાઈ ઉપરનું એક સેન્ટેન્સ છે, આમાંથી જ હું તને પૂછું છું ને એ બેઠું તું લખ. રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે રીડ કર્યું, એને કોમ્પ્રિહેન્ડ કર્યું. કોમ્પ્રિહેન્ડ એટલે એમાંથી ઘણી બધી વસ્તુ શીખ્યો, અમે તારવી, અલગ કરી, બધું તોડફોડ કર્યું. હવે એમાંથી તું મને કંઈ બી પ્રશ્ન પૂછી લે. એટલે કંઈ બી પ્રશ્ન પૂછવાની પાછળ, દરેક પ્રશ્ન પાછળ કદાચ એક ટેકનિક, ટ્રીક હોય. એન્ટોનિમ પૂછે, સિનોનિમ પૂછે, તમારું ઓપિનિયન પૂછી લેશે, ટાઇટલ માંગી લેશે કે ભાઈ આને ટાઇટલ આપો, તમે આના વિશે શું કહેવા માંગો છો, ઓથર આના વિશે શું કહેવા માંગે છે, ઓથર આ લખવાની પાછળ ઓથરનો ટોન કયો છે, આવી બધી વસ્તુ બી પૂછે. બરાબર? ઓથર પોઝિટિવ છે ટોપિક વિશે કે નેગેટિવ છે ટોપિક વિશે, આ બધા ક્વેશ્ચન્સ તમને પૂછી શકે કે ભાઈ હવે તમે આમાંથી શું શીખ્યા એ મને કહો. આ તમારી માટે ફેક્ટ છે. આ એઆઈ અત્યારે જે ચેટ જીપીટી જેવા એઆઈને છે, એને મોડલને ટ્રેન કરવામાં આવે છે. તમારે તમારા માઇન્ડને, તમારા ઇન્ટેલિજન્સને આ ડેટા ઉપર ટ્રેન કરવાનું છે અને પછી એના પર હું તમને પ્રશ્ન પૂછીશ. બોલો, તમારું એઆઈ જવાબ આપી શકે? આ વસ્તુ બેઝિક ફિલોસોફી છે રીડિંગ કોમ્પ્રિહેન્શન પૂછવાની. અને તમને આ કેમ પૂછવામાં આવે? કેમ કે કાલે ઉઠીને તમને એઝ અ પીએસઆઈ કોઈ બી જગ્યાએ જ્યાં બી તમારા જે બી એક્ઝામમાં પૂછાય છે, તમે એ બની જાઓ છો ઓફિસર. એના પછી તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ આવે છે, તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ લઈને લોકો આવે છે કે સર સાહેબ આ શું લખ્યું છે, સાહેબ આમાં મારા માટે શું લખ્યું છે, સાહેબ આમાં મારા છોકરા માટે શું લખ્યું છે. ત્યારે આપણને ખબર પડવી જોઈએ. ખ્યાલ આવે છે શું કહું છું? કે નોર્મલ લોકો સાથે, સાધારણ સિટીઝન સાથે કમ્યુનિકેશન તમારું પહેલાં હશે. એટલે તમે જો એમએલએ બનતી વખતે, એમપી બનતી વખતે, પ્રધાનમંત્રી બનતી વખતે આ બધું ના પૂછવામાં આવે. પૂછાય આ બધું? ના પૂછે. એ સ્કિલ્સ એમની પાસે હશે, યા તો નહીં હોય તો બી ડાયરેક્ટ પીપલ સાથે એ લોકોને એવો કોન્ટેક્ટ નથી રહેવાનો જેવો તમારો રહેવાનો છે. કે માણસને કંઈ બી તકલીફ હશે તો એ પહેલાં પ્રધાનમંત્રી પાસે, મુખ્યમંત્રી પાસે, એ લોકો પાસે ડાયરેક્ટ, તકલીફ ઇન ધ સેન્સ કે કોઈ વસ્તુ સમજાતી નથી, ગવર્મેન્ટ બાજુથી કંઈ આવે છે તો મારે એનો લાભ લેવો છે, આ તે પહેલાં તમારી પાસે આવશે. અને પીએસઆઈ, પોલીસ પાસે તો ઘણી બધી વાર જશે ડર્યા વગર કે એ મને સાચી સલાહ આપશે. ત્યારે આ બધી વસ્તુઓ કામ આવે. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આવું કેમ પૂછે છે. પૂછે છે, જરૂર પડશે, મને જ ફાયદો થશે. બરાબર? ચલો સાહેબ, બહુ બધું ડન. હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ બોથ એન્વાયરમેન્ટ એન્ડ પીપલ. હવે આપણે જોઈએ એન્વાયરમેન્ટ અને પીપલ. ચલો, એન્વાયરમેન્ટ અહીંયા મને એક કીવર્ડ મળ્યો છે. પીપલ ક્યાંય બીજો કીવર્ડ મળે તમારે શોધવાનું, ઉપરથી ખાલી એકવાર રીડ કરો. મળે તો ઠીક, ના મળે તો નેક્સ્ટ ક્વેશ્ચન પર સ્કીપ કરવાનું. એટલું જ કહું છું હું તમને, નહીંતર આપણે આમાં ટાઈમ વેસ્ટ થાય આપણો. સોરી, નથી. ચલો, અહીંયા એક મળે છે પણ એ તો મોર પીપલ નીડ ટુ લર્ન અબાઉટ ગ્રીન બિલ્ડિંગ સો દેટ દે કેન બી યુઝડ એવરીવેર. કઈ રીતના ગ્રીન બિલ્ડિંગ લોકોને હેલ્પ કરે છે એ નથી લખ્યું. બરાબર? ચલો, તો આ એક એનો કીવર્ડ નથી મળતો. આ ક્વેશ્ચન અત્યારે આપણે હોલ્ડ ઉપર રાખીએ. લાસ્ટમાં લેવાનું છે, લખવાનું છે, ચિંતા નહીં. પણ જે ઇઝીલી લખાય એ પહેલાં સોલ્વ કરવાનું. વાય ડુ ગ્રીન બિલ્ડિંગ્સ હેવ પ્લાન્ટ્સ ઓન રૂફ્સ ઓર વોલ્સ? They also have plants and gardens on roofs or walls to keep the building cool. Green buildings have plants on roofs or walls to keep the building cool. થઈ ગયો? 2 ક્વેશ્ચન તો તમારા ઇઝીલી સોલ્વ થઈ ગયા સાહેબ. થઈ ગયા ને? એક આ અને એક આ. 4 માર્ક થઈ ગયા. આવી રીતના સોલ્વ કરવાનું છે. તમને આવડતું હશે, બટ હવે ખબર પડતી ગઈ કે કેમ મારે આ સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન? વાય ઓર વાય નોટ? હવે આની અંદર અત્યારે તો મને ખબર પડી ગઈ છે કે યસ લખવાનું છે, તો આટલું તો લખીશ, યસ, ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ. હવે કેમ? બીકોઝ, એવી રીતના આપણે ચાલુ કરશું. ચલો, યસ બીકોઝ. હવે જે બી નીચે મને મળે, આમાં નીચે એટલે અહીંયાથી જે બી મને પોઝિટિવ મળે ને એ હું લખી દઈશ. બરાબર? કે ભાઈ, અને કઈ રીતના લખીશ? બીકોઝ ધ પેસેજ, હું નથી કહેતો, બરાબર, પેસેજ સ્ટેટ્સ, પેસેજ કહે છે,
ધ પેસેજ સેઝ સ્ટેટ્સ, તમે કંઈ બી લખો કે ભાઈ શું કરી શકે, કઈ રીતના એ લોકો મદદ કરી શકે, તો એ બધી વસ્તુ આપણે અહીંયા લખવાની છે. ડન. ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ ઇન ફ્યુચર? આપણે આ લખીએ છીએ ક્વેશ્ચન, એની ચિંતા ન કરતા. વોટ કુડ હેપન ઇફ મોર ગ્રીન બિલ્ડિંગ્સ આર મેડ? ધ વર્લ્ડ વિલ બીકમ ક્લીનર એન્ડ હેલ્ધીયર ફોર ફ્યુચર જનરેશન. ડન. સેમ આખી સેન્ટેન્સ જ તમારે લખી દેવાનું. મેં કીધું હતું કે ભાઈ છેલ્લો ક્યાંક ને ક્યાંક લાસ્ટ પેરેગ્રાફની આસપાસ, પહેલું ક્યાંક ને ક્યાંક પહેલા પેરેગ્રાફની આસપાસ. કદાચ છેલ્લા ક્વેશ્ચનનો આન્સર તમને પહેલા પેરેગ્રાફમાં મળે છે, તો બીજા પેરેગ્રાફમાં મળે છે, તો એકવાર વેરીફાઈ કરીશ 100%. ડન. ચલો હવે સર બીજી વસ્તુ કે આખો ક્વેશ્ચન છે ને સાવ ઇઝી નહીં હોય. આ બધું મેન્ટલ તમારે પેપરની અંદર જે વિચારવાની છે પ્રોસેસ, એ કહું છું. આખું પેપર ઇઝી નહીં હોય. અગર મને 5 ક્વેશ્ચન ઇઝી લાગે છે અને સાવ બેઠા લાઇન ટુ લાઇન મળે છે, 2 માર્કના ક્વેશ્ચન છે, 1 માર્કનો હોય તો અલગ વસ્તુ છે, 2 માર્કનો ક્વેશ્ચન છે ને, 2 માર્ક્સ ઇન્ટુ 5 ક્વેશ્ચન, તો ક્યાંક ને ક્યાંક આમાં હજી તકલીફ છે. કેમ કે ઓવરઓલ એઝ અ સેટ, હવે સમજો કે તમે એક્ઝામિનર જ્યારે પેપર બનાવે ત્યારે એણે શું વિચાર્યું કે આવો એકાદો ક્વેશ્ચન હું વચ્ચે ટફ મૂકી દઈશ અને આવો એકાદો, એટલે છોકરો આ બે વિચારવામાં બિઝી થશે, ક્યાંક ને ક્યાંક એનું ક્યાંક વિખાશે. શું એ આ હેન્ડલ કરી શકે છે? અગર આવું તમને નથી મળતું તો આપણે શું વિચારવાનું કે ક્યાંક ને ક્યાંક મારે પાછું વેરિફિકેશન કરવાનું છે. એટલે સ્ટેપ 3 આવશે મારું વેરિફિકેશન. વેરિફિકેશનમાં શું આવશે કે યસ, આ એક ક્વેશ્ચન મને થોડોક ટફ લાગ્યો છે, આ બી થોડોક ટફ લાગે છે, મારે જાતે લખવાનું છે. આ બેઠા ક્વેશ્ચન જે મને મળી ગયા છે, એ બેઠા ક્વેશ્ચન હું એકવાર પાછા જોઈ લઉં. અગર આ પહેલાં જોજો તમે, આ પહેલાંમાં મળ્યું છે, આ ક્યાંક વચ્ચે મળ્યો છે આનો જવાબ, અને આ છેલ્લે મળ્યો છે, ઓકે ડન, બરાબર જ છે. પણ આ ના મળ્યો હોત પહેલાંમાં, પછી ક્યાંક મળ્યો હોત, તો હું પાછું આને વેરીફાઈ કરતો, પહેલો પેરેગ્રાફ હું પાછો રીડ કરતો. તમે 6 માર્ક તો બનાવી દીધા છે પેરેગ્રાફ રીડ કર્યા વગર. એક્ઝામમાં આટલી બધી વાર તમને નથી લાગવાની, તમારી 2 થી 3 મિનિટમાં આ કામ તમારું થઈ જશે ઇઝીલી. ક્લિયર છે આટલી વસ્તુ તો? ચલો હવે આપણે પેરેગ્રાફ જોઈએ. આપણે જે બીજા પ્રશ્નો છે ને, એન્વાયરમેન્ટ અને પીપલને કઈ રીતના મદદ કરે છે, અને ગ્રીન બિલ્ડિંગ બધા બિલ્ડિંગ ગ્રીન થઈ જવા જોઈએ કે નહીં, એવું છે ને. ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ ઓર નોટ? ચલો ડન. A green building is a type of building that is designed to use less energy and water while being good for the environment. તો એ લેસ એનર્જી અને વોટર યુઝ કરે છે. તો હું એન્વાયરમેન્ટ માટે હું લખી શકું આને કે ભાઈ ઇટ યુઝિસ લેસ એનર્જી, ઇટ યુઝિસ લેસ વોટર, બરાબર. તો આને હું એવું બી લખી શકું કે સેવ્સ નેચરલ રિસોર્સિસ, લખી શકીએ ને આપણે. This building use natural light, solar panels and special materials to reduce electricity use. તો આ બી હું લખી શકું કે ભાઈ they reduce electricity use, બરાબર. કે ભાઈ હાઉ ડુ ગ્રીન બિલ્ડિંગ્સ બોથ એન્વાયરમેન્ટ અને પીપલ, તો આપણે આવી રીતના હેલ્પ કરે છે આપણને. દે ઓલ્સો હેવ રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. ચલો નહીં, આર યુ ગ્રીન બિલ્ડિંગ્સ હેલ્પ રેડ્યુસ પોલ્યુશન એન્ડ કીપ ધ એર ક્લીન. બેઠું હું લખી શકું ગ્રીન બિલ્ડિંગ હેલ્પ્સ એન્વાયરમેન્ટ બાય રેડ્યુસિંગ પોલ્યુશન એન્ડ કીપિંગ ધ એર ક્લીન, બરાબર. સાથે સાથે એન્ડ સેવ્સ ધ નેચરલ રિસોર્સ. ત્રીજી વસ્તુ આ લખીશ, બરાબર. ચલો ગ્રીન બિલ્ડિંગ્સ તમારી સામે આપણે આન્સર્સ લખીએ. કયો છે આ ક્વેશ્ચન નંબર? ક્વેશ્ચન નંબર છે 2. ગ્રીન બિલ્ડિંગ હેલ્પ્સ એન્વાયરમેન્ટ. કરસ્યુ છે એટલે થોડુંક ENV અલગ લખવું. સ્પેલિંગમાં પ્લીઝ એક વસ્તુ આ મારે તમને કહેવું છે, તમે લોકો લખીને આન્સર મોકલો છો યાર, જોઈને બી સ્પેલિંગ ખોટા લખો છો. જોઈને તો ના લખો ખોટા, કે યસ હું ઉપરથી મારે જોવાનું છે તો નીચે હું સાચો તો લખું, બરાબર. બાય reducing pollution, keeping the air clean and saving natural resources. આટલું એકદમ બેઝિક આપણે લખી શકીએ. કેમ સર? આ પહેલા પેરેગ્રાફમાં જે લખ્યું એન્વાયરમેન્ટની વાત મને અહીંયા પહેલા પેરેગ્રાફમાં મળે છે, તો એનો જવાબ મને એની આસપાસ જ વધારે મળશે અને એની આસપાસ જ વધારે રેલેવન્ટ હશે, બરાબર. નીચે બી હજુ ઘણું બધું મળશે, પણ જોઈએ એન્વાયરમેન્ટને કઈ રીતને સેવ કરે છે એ વસ્તુ દેખાવી જોઈએ. હવે અહીંયા એન્વાયરમેન્ટની વાત થઈ ગઈ એટલે પીપલવાળી વાત હવે આટલામાંથી ક્યાંક સર મને જોવા મળશે.
One important feature of green building is good ventilation, which allows fresh air to come inside. Many green buildings use recycled materials like wood and glass to reduce waste. મેં નહીં કીધું છે, બધી નહીં, આપણે બધી બિલ્ડિંગોની જ વાત કરવાની છે, બને ત્યાં સુધી બધી બિલ્ડિંગોની વાત કરો, બરાબર. ચલો. They also have plants and gardens of roof, and green buildings are used for homes, schools and offices. જ્યાં આ સેન્ટેન્સ કમ્પ્લીટ થાય છે એની પછી આના વિશે વાતો ચાલુ થશે કે ભાઈ હોમ, સ્કૂલ્સ અને ઓફિસીસમાં કઈ રીતના. જોજો તમે. મેની સિટીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ આર એન્કરેજિંગ ગ્રીન બિલ્ડિંગ્સ ટુ સેવ નેચરલ રિસોર્સિસ. ચલો, નેચરલ રિસોર્સિસ આપણે કહી બી દીધું, સેવ નેચરલ રિસોર્સિસ. None. While green buildings are good for environment, they can sometimes be expensive to build. Environment માટે સારું છે. However, they save money. They save money in long run by lowering electricity and water bills. તો આપણે આ લખી શકીએ કે they help people by lowering their electricity bills and water bills. Electricity and water bills. Sorry. Government offers special benefits and discount to encourage people to build green buildings. Even though green buildings help planet, not everyone knows about them and understand their benefits. More people need to learn about green buildings so they can be used everywhere. If more green buildings, the world will be better, healthier and for future generation. આટલી વસ્તુઓ મને ખબર પડી. હવે સર એડ કરવું હોય તો આમાં આન્સર, they help people by, ક્યાં હતું આપણે, હા, લોવરિંગ ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ. અહીંયા પીપલ છે, પીપલ ઓલરેડી પ્લુરલ છે તો એને પીપલ્સ ના લખતા, હા ને, બાય, સોરી, કઈ રીતના હેલ્પ કરે તો લોવરિંગ. હવે આ તમારું ટફ ક્વેશ્ચનમાં આવશે, વોટર એન્ડ ઇલેક્ટ્રિસિટી બિલ્સ. પછી બીજું કંઈ હજી તમને લાગે છે, બીજું કંઈ તમે એડ કરી શકો તો હા, અગર કરી શકતા હો તો એડ કરો. એન્ડમાં જે લખ્યું છે કે ભાઈ cleaner and healthier future generation by providing or creating a healthier future generation, a healthier world for the future generation. પછી અહીંયા એક બીજી વેન્ટિલેશનની કંઈક વાત હતી, આપણે હમણાં જોઈ હતી, એ બી આપણે એડ કરી શકીએ. સોરી, શરદી થોડીક થઈ ગઈ છે હમણાં, 3-4 દિવસથી હમણાં આજ ચાલુ છે. ચલો, which allows fresh air by keeping the air fresh through ventilation. આ બી આપણે લખી શકીએ. એન્ડ લાસ્ટમાં ક્રિએટિંગ અ healthier world. આમાં કોઈ બી આન્સર ખોટો કે કોઈ બી આન્સર સાચો નથી ફોર ફ્યુચર, બરાબર. ક્રિએટિંગ અ હેલ્ધીયર વર્લ્ડ ફોર ફ્યુચર જનરેશન ઓર ક્લીનર એન્ડ હેલ્ધીયર વર્લ્ડ ફોર ફ્યુચર જનરેશન. તમારે ખાલી અગર તમે એક ફાયદો બી લખી દેશો તો બી સાચું, બરાબર. એમાં કોઈ તમને એમ નહીં કે ખોટું છે, પણ આની અંદર તમારો અડધો માર્ક કપાવવાની સંભાવના ખરી, કેમ કે આનો કોઈ બી સાચો આન્સર કે ખોટો આન્સર નથી એટલે, બરાબર. આવા જ્યારે ક્વેશ્ચન હોય ડિસ્ક્રિપ્ટિવની અંદર ત્યાં તમારા માર્ક્સ કપાય. જેમ કે એસે છે, બરાબર, તો એસેની અંદર માર્ક્સ અગર તમે આખું લખો છો, બધા ઇન્ક્લુડ કરી દીધું છે કે સર જુઓ મેં એ બી લખ્યું છે, સર મેં આ બી લખ્યું છે, સર તમે કહો છો કે આ હોઈ શકે, પેરેગ્રાફની અંદર જેટલી બી વસ્તુ છે બધી લખી છે સર, તો તમને માર્ક્સ પૂરા મળશે. બટ ક્યાંક ને ક્યાંક એકાદું તો રહી જશે. આપણને બી ખબર છે, હું રીડ કરીશ તો આપણું ક્યાંક ને ક્યાંક રહી જશે કે ભાઈ સ્પેશિયલ મટીરિયલ યુઝ કરે છે એવું તમે નથી લખ્યું, બરાબર. એ બધી વસ્તુ આપણે કદાચ નહીં એડ બી નહીં થઈ શકે, આપણને બી ખબર. એટલે કદાચ હું હજી કહું છું, કદાચ અડધો માર્ક અહીંયા તમારો કપાઈ શકે, કદાચ. અધરવાઇઝ તમે આટલું લખો છો તો મારા મતે આના 2 માર્ક તમને મળશે. ક્લિયર. અગર એકાદું આમાંથી ભૂલી જાઉં છું તો બી વાંધો નથી, વાંધો જ નથી, સાચો જ આન્સર છે ને, આન્સર તો સાચો જ છે. અગર સ્કેલિંગ કરવાનું કીધું હશે, અગર કીધું હશે કે ભાઈ કોમ્પ્રિહેન્શનવાળા ક્વેશ્ચનમાં 10માંથી 10 ના આપતા, 9, 9.5 સુધી તમે આપી શકો તો, બાકી ફૂલ માર્ક્સ આપે છે ઘણીવાર, એટલે એની ચિંતા ના કરતા. એટલે જ કહું છું કે 9 તો તમે આરામથી આમાં ખેંચી શકશો અગર તમે વ્યવસ્થિત લખ્યું છે તો, ગ્રામર મિસ્ટેક નથી, સ્પેલિંગ મિસ્ટેક નથી તો, બરાબર. સામેવાળાને માર્ક્સ કટ કરવાનો મોકો નહીં આપવાનો કે ભાઈ સ્પેલિંગ મિસ્ટેક કરી દીધી, ના ના એવું નહીં. તમે સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલ કરી, ના બેઠું સર ઉપરથી જ લખીને જોઈને લખું છું. અને બીજું સોરી, આ બધું અંડરલાઇન કરતું જવાનું, એટલે એને કહેવાનું જો મેં લખ્યું છે ને આ બધું આ જ છે, એક માર્ક આપી દે, આનો અડધો માર્ક આપી દે, આનો અડધો માર્ક આપી દે, ચલો આપી દો, જલ્દી માર્ક્સ આપી દો,
બરાબર. આખું સાચું લખ્યું હશે, સ્પેલિંગ કદાચ પોલ્યુશનની એન્વાયરમેન્ટની સ્પેલિંગ સર ખોટી છે તો અડધો માર્ક ફટ દઈને કાપી દેશે કે જોઈને લખવાનું છે તો બી ખોટું લખે છે. બરાબર. ચલો હવે એક ક્વેશ્ચન બાકી છે, ચોથો ક્વેશ્ચન કે ડુ યુ થિંક ઓલ બિલ્ડિંગ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ, વાય ઓર વાય નોટ? અગર યસ છે તો वाई यस, अगर नो છે तो वाई नॉट. बराबर. तो इसका भी अपन देख लेते हैं. क्वेश्चन नंबर 4. यस बिकॉज द पैसेज सेज ધેટ. અગર ગ્રીન બિલ્ડિંગ થઈ જશે, બધી બિલ્ડિંગ ગ્રીન થઈ જશે તો આપણે શું હેલ્પ થશે તો એ આપણે જોવાની છે. સોરી, દે સેવ મની ઇન ધ લોંગ રન. જો લોંગ રન આપણે લખી શકીએ બાય લોવરિંગ, આ નહીં લખીએ, બટ દે સેવ મની ઇન ધ લોંગ રન આપણે લખી શકીએ. પછી બધામાંથી થોડુંક થોડુંક લેવાનું છે. દે આર ગુડ ફોર ધ એન્વાયરમેન્ટ, દે હેલ્પ રેડ્યુસ પોલ્યુશન એન્ડ કીપ ધ એર ક્લીન. બસ આટલી જ બધી વસ્તુઓ લખવાનું છે. પછી નેગેટિવ અહીંયા કંઈક હતું, એક્સપેન્સિવ ટુ બિલ્ડ. ચલો આપણને આપણો આન્સર મોસ્ટલી મળી ગયો છે. બરાબર. ચલો હું કઈ રીતના લખીશ? યસ બિકોઝ ધ આપણે એવું બી લખી શકો, યસ ક્વેશ્ચન સ્ટેટમેન્ટ હતો એ જ તમે લખો. ઓલ બિલ્ડિંગ્સ શુડ બી ગ્રીન બિલ્ડિંગ્સ બિકોઝ આપણે સાથે સાથે લખીએ છીએ એટલે આ રીતના આપણે મજા આવે છે તમને બી. અને પ્લીઝ બને તો તમે બી લખજો, પાછો વિડીયો જોઈને સાથે સાથે લખતા જજો, જેથી જે 5 પેસેજ બીજા ટેલિગ્રામ ગ્રુપમાં મૂકું છે તમારા માટે અઘરા ના લાગે. આન્સર્સ બી એમાં મૂકીશ જ, પણ લખશો નહીં ત્યાં સુધી નહીં મેળ પડે. બરાબર. બિકોઝ ધ, આ લખવાનું ખાસ, પેસેજ સેઝ ધેટ દે હેલ્પ સેવ મની. ચલો આપણે આ લાસ્ટમાં લાવીએ, બિકોઝ ધે હેલ્પ સેવ પ્લાનેટ, reduce electricity usage. પછી બીજું શું છે? provides fresh and clean air and ફર્સ્ટ પેરેગ્રાફમાંથી આપણે લેવાનું હતું એ સોરી, ચલો એન્ડ લાસ્ટ આપણે લખવાનું છે હેલ્પ્સ કીપિંગ ધ પ્લાનેટ સેફ. જે એક્સપેન્સિવ વાળી વસ્તુ હતી ને એ મારે તમને કહેવી હતી કે ભાઈ આ તમે, હા સેફ, એક વસ્તુ અમારે જે લખવાની હતી કે એક્સપેન્સિવ જે લખ્યું છે ને એ હું ઉપર એડ કરવા માગું છું આ ક્વેશ્ચનમાં, જેથી મને આની અંદર 2 માર્ક પૂરા મળે. તમારી સામે જ આપણે આને જોઈએ કે વ્યવસ્થિત રીતે કઈ રીતના એડ રાખવું. હેલ્પ્સ, ચલો આને પાછું લખીએ. પ્રોવાઈડ ફ્રેશ એન્ડ ક્લીન એર. લોંગ રનવાળી વસ્તુ હતી ને એ ક્યાં છે? હું શોધું છું. લોંગ રન અહીંયા ક્યાંક લખ્યું તો આપણે, સેવ મની ઇન ધ લોંગ રન. સેવ મની ઇન ધ long run even if they are
એક્સપેન્સિવ ટુ બિલ્ડ એટ ફર્સ્ટ. ક્લિયર આટલી વસ્તુ? કે મેં શું કર્યું તમને સમજાવું, બહુ બેઝિક સમજાવું. કે મેં પહેલાં કીધું ગ્રીન બિલ્ડિંગ, બધી બિલ્ડિંગ્સ ગ્રીન હોવી જોઈએ, એના 3-4 કારણો મેં બતાવ્યા. અને પછી એક જે આની અંદર નેગેટિવ વસ્તુ લખી હતી, બરાબર, નેગેટિવ વસ્તુ લખી હતી. શું લખી હતી? કે ભાઈ એક્સપેન્સિવ છે સમટાઈમ્સ. વાઇલ ગ્રીન બિલ્ડિંગ્સ આર ગુડ ફોર ધ એન્વાયરમેન્ટ, દે કેન બી એક્સપેન્સિવ. બસ આટલું જ મને એક જ વાર મને નેગેટિવ લખ્યું છે આખા પેરેગ્રાફમાં. તો અગર હું એવું સામેવાળાને પ્રૂવ કરવા માગું છું કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ્સ બહુ સારી છે, પોઝિટિવ છે બધું આનું, તો તું જે એકવાર મને જે નેગેટિવ કહે છે ને એનો બી હું સોલ્યુશન તને આપી દઉં. બરાબર, એનું બી હું સોલ્યુશન તને આપી દઉં. તો હું શું કહીશ કે ભાઈ લોંગ રનમાં પૈસા બચાવે છે એ હું લખું છું અહીંયા, અને એટલે જ કહું છું કે અગર સ્ટાર્ટિંગમાં આપણને એક્સપેન્સિવ એટ ફર્સ્ટ લખ્યું છે ને, એટ ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં અગર પહેલાં મને બનાવવામાં એક્સપેન્સિવ પડે છે તો વાંધો નહીં, કેમ કે લોંગ રનમાં મારા માટે એ પૈસા બચાવશે. અને એટલે જ હું કહું છું યસ, મેં તે જે બી નેગેટિવ આના ગેરફાયદાઓ કીધા છે યા તો આના નુકસાન કીધા છે એ માઇન્ડમાં લઈને મેં આન્સર લખ્યો છે. મને પૂરેપૂરા 2 માર્ક આપો. ખ્યાલ આવે છે? તમે માઇન્ડસેટ સમજો કે અગર હું કોઈ સાથે વાતો કરું છું, હું તમને એમ કહું કે ભાઈ ઓનલાઈન વિડીયો જોવાથી આંખોને નુકસાન થાય, બરાબર, તો અને પછી હું તમને કહું છું કે ઓનલાઈન વિડીયો જોવાના ફાયદાઓ મને કહો, તો તમે મને શું કહેશો કે જો સૌરભભાઈ, ઓનલાઈન વિડીયો જોવાથી આંખોને નુકસાન તો થાય, પણ આટલા આટલા ફાયદાઓ છે. આંખોને નુકસાન થાય, તમે એને કઈ રીતના યુઝ કરી શકો? દૂર રાખો મોબાઈલ, તમારું પીસી છે એને દૂર રાખો, તમારું લેપટોપ છે એને દૂર રાખો, તમે પેલા એન્ટી ગ્લેર ચશ્મા પહેરો, બ્લુ લાઇટને સ્ટોપ કરી દે આમાંથી આવતી જે કોમ્પ્યુટરની, એને એવા ચશ્મા પહેરો, રાત્રે અંધારામાં યુઝ ના કરો. આવી રીતના તમે કહેશો. આપણે એ જ કર્યું છે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગના બહુ ફાયદા છે, તેમ કીધું છે એક્સપેન્સિવ છે, ઓકે, પણ લોંગ રનમાં એ આપણા માટે સસ્તું છે, પૈસા બચાવશે. બરાબર, આ રીતના તમારે આન્સર્સ લખવાના છે. સામેવાળાનું માઇન્ડસેટ પકડવાનું છે કે આને હું આન્સર કઈ રીતના લખી શકું. બરાબર, પછી આમાં જે આપણે પેલું લખ્યું હતું કે ભાઈ દે હેલ્પ પ્લાનેટ, એ બી હું લખી શકું. બરાબર, હું આ પ્લાનેટ સાથે આને હું એક્સપેન્સિવને લિંક કરતો હતો, પણ મને યાદ આવ્યું કે ભાઈ આ એક સેન્ટેન્સ લખ્યો. તમારી સામે પેસેજ બી બાજુમાં જ હશે, એટલે કોઈ ઇશ્યુ નહીં આવે કે મારે કયો સેન્ટેન્સ સામે મૂકવાનો છે. આપણે અહીંયાથી આવી રીતના ખેંચીએ છીએ. ક્લિયર? દરેક ક્વેશ્ચન 10 માર્ક બેઠા આપણને આવી રીતના મળી જશે. ક્યાંય ને ક્યાંય આપણે તકલીફ આમાં હવે ના પડવી જોઈએ. અને 5 ક્વેશ્ચન બીજા તમારે માટે ગ્રુપમાં હમણાં મૂકી દઈશ બનાવીને, અને પછી જ આના જેવા જ આનાથી થોડાક ક્વેશ્ચન ડિફરન્ટ બી 1-2 મૂકીશ કે કઈ રીતના આવા ક્વેશ્ચન્સ બી આવી શકે છે. ટ્રાય કરો, એના આન્સર્સ લખો. ગુજરાતીનો ક્વેશ્ચન બી આના પછી તમે ટ્રાય કરજો, એનું સોલ્યુશનનો વિડીયો આના પછી આપણે બનાવીએ. પણ બહુ ડિટેલમાં બેઝિકથી એડવાન્સ લેવલ સુધી માઇન્ડસેટ ક્વેશ્ચન મેકરનું પકડો, ક્વેશ્ચન પેપર સેટરનું પકડો. એ શું જોવા માંગે છે આન્સરમાં. અગર આ વેરિફિકેશનનો સ્ટેજ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમને આ કોઈ નથી કરાવતું. વેરીફાઈ કેમ કરવાનું? કેમ કે હું જે લખવા માંગુ છું એ જ શું રિક્વાયર્ડ છે. બરાબર, સામેવાળો આ જ મારા આન્સરમાં જોવા માંગે છે, એ ક્યારે ખબર પડશે? વેરિફિકેશન. આપણે એટલા પ્રેશરમાં હોઈએ, ટેન્શનમાં હોઈએ ને કે આપણે કરતા નથી, તો એને આપણે સ્ટેપ મૂકી દીધો કે ભાઈ આ જ જરૂરી છે. શું નથી લખવું, શું લખવું, એ ખબર તો પડવી જોઈએ ને. તો જ્યારે બી હું આન્સર વિચારું છું, આન્સર એનો ફાઇનલ કરું છું કે આનો આન્સર આવશે, ત્યારે એકવાર વેરિફિકેશનનો સ્ટેપ હશે કે શું આ જ આન્સર અગર હું કોઈના પેપરમાંથી જોઉં તો આ જ આન્સર જોવા માંગું, ત્યારે જઈને તમને એના માર્ક્સ મળશે. ત્યારે જઈને કહું છું કે 40 કેમ ના આવે, હવે આવશે. બરાબર, ઇઝીલી આવશે. ડન. આટલા તો હવે આવવા જ જોઈએ માર્ક્સ. બેઝિક જે આપણને જોઈએ, જરૂરી છે ક્વોલિફાય થવા માટે, એ બધું તો આવશે જ, પણ આ વખતે આપણે ટોપ કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. પ્રીસી રાઇટિંગ તો આપણે થઈ ગયા છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન ગુજરાતીનું કરીશું, પછી લેટર, પછી રિપોર્ટ, ટ્રાન્સલેશન, એસે, બધા જ ક્વેશ્ચન્સ એક એક વિડીયોમાં આરામથી શાંતિથી આવી રીતના સોલ્વ કરીશું. એસે રાઇટિંગ છે તો એસે રાઇટિંગ દરેક ક્વેશ્ચનની અંદર જેટલું મને કીધું છે એનાથી ડબલ મારે લખવો હોય તો મારે પોઈન્ટ્સ કઈ રીતે જનરેટ કરવાના, કયા કયા પોઈન્ટ્સ હું લખી શકું, કયા કયા પોઈન્ટ્સ મારે ન લખવા જોઈએ, મારા મગજમાં પહેલાં શું વિચાર આવે છે, પછી શું વિચાર આવે છે, શું આ લખવું, આ સેન્ટેન્સ કઈ રીતના બનાવવું. જેમ કે આપણે એક લેક્ચર હમણાં એસે રાઇટિંગનો આપણા કોર્સમાં કર્યો, તેની અંદર શું શીખ્યા આપણે કે યસ, અગર મારે 5 કરીને એક ટેકનિક શીખ્યા. બરાબર, અહીંયા તમને બતાવું, 1 મિનિટ હોય તો, મુझे 1 મિનિટ દે દો, સોરી. નથી અહીંયા, ચલો આમાં નથી, અધરવાઇઝ હું તમને બતાવતો. હવે 5 શું છે તમને ડાયરેક્ટ જ કહી દઉં. 5 એટલે કોઈ પણ વસ્તુને આપણે પહેલાં કહીએ કે આવું કેમ, આવું કેમ, એટલે પહેલો વાય.
બરાબર. આનાથી શું થશે? કેમ, કેમ એવી રીતના તમે 5 વાર જ્યારે કેમ સુધી પહોંચશો ને, ત્યારે તમને પહેલો અને છેલ્લો સેન્ટેન્સ તમને લિંક થશે. ફોર એક્ઝામ્પલ આપણે એની અંદર જ એક્ઝામ્પલ લીધું હતું કે મોબાઈલનું વ્યસન, સોરી, કે ભાઈ સૌરભને રીલ્સ જોવાનું વ્યસન છે. આના પર મારે લખવાનું છે. બરાબર. તો હવે મારે લખવું છે આના પર. અત્યારે આપણે શું વિચારીએ? વોટ 5W આપણે વિચારીએ તો ભાઈ શું છે રીલ્સ જોવાનું વ્યસન, કેમ છે તો આના લીધે છે, ક્યારથી ચાલુ થયું, એ બધું લખીએ. ઓકે, પણ મારે આનો મસ્ત વ્યવસ્થિત પેરેગ્રાફ બનાવવો હોય, તમે જે બીજાના પેપરમાં જોતા હોય એવી રીતના. આ બહુ બેઝિક આ એક્ઝામ્પલ છે. આપણને એક્ઝામમાં તમને આવું નથી પૂછવાના, પણ વિચારવું કઈ રીતના. આ લેક્ચર્સનું નામ જ છે હાઉ ટુ થિંક. આ તમને આવડશે ત્યારે જઈને તમને ખબર પડશે કે મારે એક્ઝામમાં શું કરવાનું છે. વિચારવું કઈ રીતના. બરાબર. કોઈ બી તમે અત્યારે શાંતિથી બેસો. તમારો દરેક વિચાર એક પ્રશ્ન છે અને પ્રશ્નથી આપણે ચાલુ કર્યું છે કે પ્રશ્ન પૂછશો તો નિબંધ લખાશે. તો પહેલાં હું પૂછીશ કે ભાઈ કેમ છે વ્યસન? બરાબર. પછી એમાં કદાચ એમાં જવાબ આવે કે ભાઈ મજા આવે છે. બરાબર. તો મજા કેમ આવે છે? તો ડોપામિન રિલીઝ થાય છે. બરાબર. ડોપામિન હિટ થાય છે. ડોપામિન હિટ એટલે ચલો મજા આવે છે જ. ડોપામિન હિટ કેમ થાય છે? તો શોર્ટ ફોર્મ કન્ટેન્ટ છે. શોર્ટ ફોર્મ કન્ટેન્ટ છે એવું લાગે કે સેન્સ ઓફ અચીવમેન્ટ મળે. સેન્સ ઓફ અચીવમેન્ટ મળે. નાનું કન્ટેન્ટ છે, આપણે જોઈ લીધું, મજા આવે જોવાની, એટલે આપણે જોઈ રાખીએ કે ભાઈ ચલો આ પતી ગયું, નેક્સ્ટ, આ પતી ગયું, નેક્સ્ટ, આ પતી ગયું, નેક્સ્ટ. અને સાથે સાથે એન્ટરટેનમેન્ટ મળે. એન્ટરટેનમેન્ટ કેમ મળે? કેમ કે એન્ટરટેનમેન્ટ કેમ જોઈએ? કેમ કે થાક લાગે. થાક લાગે તો પછી રાત્રે વધારે જોવાય છે. કેમ રાત્રે? આખો દિવસ થાક લાગે એટલે. આ તમારે ખાલી આટલું જ તમારે સેટ કરવાનું છે. મગજમાં જેટલા બી વિચાર આવે ને એ તમારે મૂકતા જવાના કે ભાઈ કેમ આવું થાય, કેમ આવું થાય, કેમ આવું થાય, કેમ આવું થાય, કેમ આવું થાય. હવે આખો દિવસ થાક લાગે એટલે રાત્રે રીલ્સ વધારે જોવાય છે. રાત્રે રીલ્સ કેમ વધારે જોવાય છે? કેમ કે બીજું કોઈ ઓપ્શન રાત્રે હવે નથી કે ભાઈ ઓકે સૂતી વખતે શું કરીએ? તો ભાઈ રીલ્સ જોવે, મોબાઈલ જોવે, નેટફ્લિક્સ કરે, આ કરે. એના લીધે રીલ્સ અત્યારે વધી ગઈ છે. હવે તમે જે પેરેગ્રાફ તમારો લખો છો, બેઝિક પેરેગ્રાફ, આ અત્યારે એમ વિચારું કે ભાઈ રીલ્સનું વ્યસન વધી ગયું છે કારણ કે માણસ થાકને દૂર કરવા માટે બીજું કોઈ ઓપ્શન યા તો બીજી કોઈ સિસ્ટમ શોધી નથી શકતો અત્યારે. માણસના આ થાક એ બેઝિક તમે લખી શકો. ડાયરેક્ટ લિંક ક્યાંથી ક્યાં કરીએ છીએ આપણે. અને એક્ઝામ્પલમાં પછી તમે આવી રીતના કંઈક વસ્તુ લખો. આ હું તમને ખાલી વિચારવું કે એ રીતના એ શીખડાવું છું. બરાબર. આવું આપણે એક્ઝામમાં નથી લખવાનું, પણ આ એક મેથડ છે 5Y. બરાબર. આ જ રીતના તમને એક બીજું ક્વેશ્ચન પૂછ્યું હતું, મમ્મીની રસોઈ, મારી ફેવરેટ રસોઈ. તો હવે આ રસોઈ ફેવરેટ કઈ છે, કેમ છે? મારું બાઇક, મારું ફેવરેટ યા તો મારું મનગમતું બાઇક ઓર કાર. આ તમને આ બી ક્વેશ્ચન મેં આપ્યો છે હોમવર્કમાં. મારું મનગમતું બાઇક કે મનગમતી કાર. હવે આ કેમ ફેવરેટ છે, કેમ મનગમતું છે, તો આના ઉપર તમારે બધાએ લખવાનું. હવે આ 5Y જે અત્યારે મેં તમને શીખડાયું ને, એ એક ટેકનિક છે. આના પછીનો આખો વિડીયો એના પર આવશે. આ ટેકનિક છે. આ ટેકનિકથી શું થાય કે તમારો એક પેરેગ્રાફ વ્યવસ્થિત રીતે, જે આપણે જોઈએ કે ભાઈ કોઈ રાઇટર લખે છે, કોઈ કવિ લખે છે, કોઈ મોટા મોટા રાઇટર લખે છે, તો એની પાછળની જે રીડિંગ બિટવીન ધ લાઇન્સ, કે ભાઈ આની વચ્ચે બહુ બધું છુપાયેલું છે. કોઈ એમ કહે ને કે ભાઈ બહુ મસ્ત લખે છે, જે વાંચો તમે એને 5 વાર વાંચો ને એની વચ્ચે એટલું બધું લખ્યું હોય છે ને તમને મજા આવે. તો એ તમને આ 5Y જેવી ટેકનિકથી જોવા મળશે કે ભાઈ રીડિંગ બિટવીન ધ લાઇન્સ બી હું અહીંયા ડિફાઇન કરું છું પહેલાં કે યસ આખો પ્રોસેસ આ છે, અને પછી હું એનું એક કન્ક્લુઝન પર આવું છું અને એક્ઝામ્પલ આપી દઉં છું. ખ્યાલ આવે છે શું કહું છું? આ રીતના તમે પેરેગ્રાફ સારા બિલ્ડ કરી શકો છો. સર પ્રેક્ટિસ કરવાની છે, યસ ડેફિનેટલી પ્રેક્ટિસ કરવાની છે. લખવાની પ્રેક્ટિસ કરતા રહેશું. ટાઈમ છે ત્યાં સુધી લખવાની પ્રેક્ટિસ મેક્સિમમ કરીશું. પણ અગર ટાઈમ થોડોક ઓછો છે તો વિચારવાની પ્રેક્ટિસ, જેથી હું આ લખવામાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું, અને એ પ્રેક્ટિસ આવી રીતના થશે. બરાબર. આ એક બેઝિક મેં તમને એક્ઝામ્પલ આપ્યું. આવું ઘણું બધું નિબંધ લેખનમાં આપણે કરવાનું છે આપણા લેક્ચર્સમાં. તમને બહુ મજા આવશે. અને જે પીવાયક્યુઝ છે એ પીવાયક્યુઝના નિબંધ આપણે યુટ્યુબમાં સોલ્વ કરીશું ધીરે ધીરે. ડન. બહુ બેઝિક એક્ઝામ્પલ્સ, બહુ નાના એક્ઝામ્પલ્સ છે, પણ તમને વિચારતા કરશે. તમને એવું થતું છે કે સર આવું એક્ઝામમાં નહીં પૂછે. ભાઈ આવું લખ તો ખરી. લખવાનું ચાલુ તો કરતા ને આટલું વિચારતા થશે, પછી તો કહેશે કે ભાઈ જીડીપીમાં આમ થાય છે, ઇકોનોમી આમ થશે તો જીડીપી આમ થશે, પછી તમે લખી શકશો. બરાબર. ગયા વખતે જીપીએસસીમાં 2047ની મેન્સમાં શેર માર્કેટ પર કે એના પર ક્વેશ્ચન પૂછી લીધો હતો. બધાને મજા આવી ગઈ હતી લખવાની. બરાબર. કેમ કે એના પર લોકોને થોડીક ખબર હતી, ઉપર નીચે બેઝિક્સ ખબર હતી, પણ એણે શું કર્યું, એમાં તકલીફ શું પડી, બધાએ પોતપોતાની નોલેજ પ્રમાણે લખી નાખ્યું. સોરી.
આ રીતના વિચારીને કે આમાં શું શું એડ કરી શકું, શું ના કરી શકું, શું ડિલીટ કરી શકું. છોકરાઓ મોકલતા હતા કે સર આ આવું લખ્યું છે મેં, શું આવું થાય, આ પોસિબલ છે. ઘણા બધા પોઈન્ટ્સ એવા હતા કે જે કામના જ નથી. બરાબર. શેર માર્કેટમાં લોકો લોસ કરે, પ્રોફિટ શેર, પિલર ઓફ ઇકોનોમી એવી રીતના કંઈક વસ્તુ હતી, બધા પિલર, અને એમાં કંઈક શેર માર્કેટ એવો કોઈ ક્વેશ્ચન હતો. તમે જોજો 47 નંબરનો ક્વેશ્ચન કયો છે, હું બી જોઈ લઈશ. 47 નંબરની મેઇન્સમાં એસેના પેપરમાં એક ક્વેશ્ચન હતો, સમથિંગ શેર માર્કેટ રિલેટેડ કંઈક હતો. તો એમાં શેર માર્કેટની નોલેજ બહુ હતી એટલે લોકોએ બહુ લખ્યું શેર માર્કેટ ઉપર. બરાબર. આપણે આ છોકરા આ એજના એટલે લગભગ બધા અત્યારે પુટ ને કોલ ને બધું કરતા જ હોય છે. ડન. સો પ્લીઝ એ વસ્તુનું ધ્યાન રાખો કે મેથડ્સથી જ્યારે જાઉં છું, આઈડિયાઝને કઈ રીતના જનરેટ કરવાના, એના રૂલ્સ, એના સ્ટેપ્સ શીખું છું, ત્યારે જઈને સામેવાળાને જોઈતું હોય એવું જ સેમ આઉટપુટ નીકળશે. મને જે જોવું ગમે છે, મારી પાસે જેટલું નોલેજ છે એ બધું ઢોળી નથી દેવાનું. બહુ બેઝિક નિબંધ લેખનમાં તમને કહું છું કે એક્ઝામ્પલ્સ, ડેટા, ફેક્ટ્સ, આ બધું લખ નથી કરવાનું આખા નિબંધમાં. આના લીધે તમે ગયા વખતે જોઈ બી લીધું લખીને, આ વખતે મારું માની લો. હવે દર વખતે કહું કે ભાઈ આ જેટલું છે એટલું ઢોળી દેવાનું એવું નથી. કઈ જગ્યાએ જરૂરી છે. બરાબર. નિબંધની સાવ બેઝિક એક ફોર્મેટ શું હોય કે ભાઈ પહેલા પેરેગ્રાફમાં હું ઇન્ટ્રોડ્યુસ કરું વસ્તુને. ઇન્ટ્રોડ્યુસ કરતી વખતે હું કહું કે આ કઈ કઈ વસ્તુ છે ને આમાં હું શેની વાત કરવાનો છું, આની વાત હું કરવાનો છું. એના પછી હું પેરેગ્રાફ્સ લખું. આ પેરેગ્રાફમાં ખાલી આ ટોપિકના વિશે જે હું વાત કરવાનો છું, બરાબર. વુમન એમ્પાવરમેન્ટ કદાચ છે તો મને આખું વુમન એમ્પાવરમેન્ટ લખવામાં તો બહુ વાર લાગશે. તો આમાં હું શેની વાત કરવાનો છું, તો એ ઇન્ટ્રોડ્યુસ કરીને હું અહીંયા તમારી સામે એના વિશે વાત કરીશ. હવે જ્યારે હું આ વાત કરું છું તો આ સાચી છે કે ખોટી, તો એના માટે હું તમને એક્ઝામ્પલ્સ અને ડેટા આપીશ. ડેટા કોના આપીશ, તો કે ભાઈ વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ્સ હોય યા તો સરકારના, એ જ ડેટા હું માન્ય રાખીશ અને તમારી સામે મૂકીશ, જેથી તમે બી માનો, જેથી સામેવાળાને ખબર પડે કે ભાઈ એનાલિસિસ કરવાની શક્તિ આ માણસ પાસે છે. એ જાતે હવામાં ફેંકમફાક નથી કરતો, અને એ જ્યાંથી બી ડેટા કોટ કરે છે એ બી વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ છે, રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ્સ છે. ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા, એવું નહીં કે ભાઈ કોચિંગ ક્લાસીસવાળા નહીં, બરાબર. સંસ્થાઓ છે. કોટ તમે કરો છો, કોટેશનથી ચાલુ કરો છો, તો તમે કહેશો કે કોટેશનથી શું કરવા ચાલુ કરો છો. જેમ કે આ મહાત્મા ગાંધીનો આ કોટેશન છે, તો કેમ અહીંયા લિંક થાય છે, બરાબર. એ તમારે કહેવાનું. અને પછી તમે એન્ડ કરો ત્યારે તમે પાછું કહેશો કે જેમ મહાત્મા ગાંધીએ કહ્યું હતું, યા તો મહાત્મા ગાંધીના વિચારો પ્રમાણે આ વસ્તુ આવી રીતના ચાલશે, આ વસ્તુ આવી રીતના થવું જોઈએ. છેવાડાનો માનવી હોય તો એના પર તમે સ્ટાર્ટિંગમાં ભલે કહો, પણ એન્ડમાં બી તમારે ઇન્ટ્રોડક્શનને લિંક કરતું કન્ક્લુઝન મૂકવું પડશે. ત્યારે જઈને એક પરફેક્ટ પીસ ઓફ રાઇટિંગ, પરફેક્ટ એસે બનશે અને તમને માર્ક્સ સારા મળશે. પછી તો આપવા જ પડે ને માર્ક્સ. તમે વિચારો, કોઈ બી માણસને તમે વાત કરો છો તો તમે કઈ રીતના વાત કરશો. બહુ બેઝિક મારે તમને સમજાવું. તમે કોઈને કઈ રીતના વાત કરશો, સોરી, બરાબર. કે ભાઈ મેં એક બીજું એક્ઝામ્પલ બી આપ્યું હતું. ચલો એના સિવાય આપણે બીજું કરીએ કે આ પાછું લઈએ આપણે. આ બહુ આવે છે આપણે, કેમ કે આનું મને ખબર જ નથી યુઝ શું છે. પોડકાસ્ટમાં મૂકવા માટે આપણે લઈ લીધું હતું, બરાબર. હવે આની અંદર કંઈ ફૂલ બી રહે એમ નથી અને પાણી બી રહે એમ નથી. પાણી ભરીને આપણે કંઈ કરી શકીએ. હવે જ્યારે હું આને મૂકું છું, તમારી સામે આ મૂકું, તમે આ મને સમજાવવાની ટ્રાય કરશો, બરાબર. તો એટલીસ્ટ તમે કહેશો ને કે સર આ એવું લાગે છે કે એમેઝોનમાંથી તમે લીધેલું હોય, યા તો ક્યાંક ઓનલાઈન તમે કંઈક બી રીતે તમે બેઝિકથી ચાલુ કરશો કે ભાઈ શું છે આ. એક માટીનું એક પેલું ચીની માટીનું કે એનું મને વાસણ લાગે છે. હવે આપણે જોઈએ કે આને કઈ કઈ રીતે આનું યુઝ કરી શકીએ, બરાબર. તમે શું કહેશો કે કઈ કઈ રીતે યુઝ કરી શકીએ. હવે તમે નીચે બધું યુઝ કરી શકો એનું જ બોલશો. કદાચ તમે એમ કહો કે સર આપણે જોઈએ કે આનું આપણે કઈ કઈ રીતે ડિફાઇન કરી શકીએ, તો તમે નીચે લખશો કે ભાઈ આટલી એટલી રીતે આપણે ડિફાઇન કરી શકીએ. સર આપણે એમને જોઈએ કે આપણે આને કયો કયો કલર કરી શકીએ, તો તમે નીચે બધું લખશો કે સર આને બ્લુ કલર કરીએ તો આવું દેખાય, રેડ કલર કરીએ તો આવું દેખાય. તો તમે પહેલાં ઇન્ટ્રોડ્યુસ કરો છો કે તમે કહેવા શું માંગો છો, પછી જ મને ખબર પડશે. એક બેઝિક એક્ઝામ્પલ બીજો બી મેં લેક્ચર્સમાં આપ્યો હતો કે જ્યારે હું તમને એમ પૂછું છું કે ભાઈ તમારે તમારી સ્કૂલથી લઈને, ઘરથી લઈને સ્કૂલ સુધીનો રસ્તો તમારે મને કહેવાનો છે, તો તમે કઈ રીતના ડિફાઇન કરશો, બરાબર. આ એક એસે રાઇટિંગ ટેકનિક્સ છે, એસે રાઇટિંગ પ્રેક્ટિસિસ તમને હું આપું છું. લેક્ચરમાં વ્યવસ્થિત રીતે સમજાયેલું છે, લાઈવ લેક્ચરની અંદર, છતાં તમારે અત્યારે મને કહેવાનું છે. તો તમે મને કહેશો ને કે સર હું તમારા સ્કૂલે કે તમારા ઘરે કે તમારા ગામમાં ક્યારેય નથી આવ્યો, બરાબર. પણ સમજો કે હું તમારા ઘરે અત્યારે છું, તમે મને ઘર સુધી લઈ ગયા, તમારે હવે બહાર જવાનું થયું, તમે કહેશો કે સર ઘરથી સ્કૂલ સુધીનો રસ્તો આવી રીતના છે. તો તમે કહેશો અહીંથી સીધા જશો, પછી આમ જશો, પછી આમ જશો, પછી આમ જશો, એટલે આવી જશે. તો તમે કહો અહીંથી સીધા જશો, એક ચોક આવશે, ત્યાંથી હજી સીધા જશો, આમ 2 રસ્તા પડશે, ત્યાં ડાબી બાજુના રસ્તે તમારે જતું રહેવાનું. ડાબી બાજુના રસ્તે જમણી બાજુ મારી સ્કૂલ આવશે,
આવી રીતના તમે કહેશો કદાચ ઇન કેસ. હવે હું જ તમને એ વસ્તુ કદાચ કહું કે જુઓ ભાઈ, તમારે અગર મારા ઘરથી સ્કૂલ જવું હોય ને તો 3 વસ્તુ પહેલાં યાદ રાખજો. શું? તો કે એક 2 રસ્તા પડે, એક ચોક, એક 2 રસ્તા પડે એ, અને જમણી બાજુ મારી સ્કૂલ આવશે. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની. તો મને પહેલાં જ ઇન્ટ્રોડક્શન મળી ગયું. શું? ચોક, 2 રસ્તા, જમણી બાજુ. ચોક, 2 રસ્તા, જમણી બાજુ. ઇન્ટ્રોડ્યુસ કર્યું. હવે હું નીચે આખામાં આ 3 વિશે જ વાતો કરીશ. આ તમારું નિબંધ થઈ ગયું. એન્ડ કરીશ કે અગર તમને જમણી બાજુ સફેદ કલરની આવી બિલ્ડિંગ દેખાય છે 4 માળની, એટલે એ મારી સ્કૂલ છે. એન્ડ કર્યું મેં જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ત્યાંથી. બરાબર? પહેલા પેરેગ્રાફમાં હું આને લખીશ, બીજા પેરેગ્રાફમાં આને લખીશ, ત્રીજા પેરેગ્રાફમાં આને લખીશ અને એન્ડ કરીશ આનાથી. આ મારો નિબંધ છે. તમે કોઈ બી સ્ટ્રક્ચર કોઈ બી રીતે લખો. આ વધારે મજા આવે કે નહીં સાંભળવાની, યાદ રહી જાય કે નહીં, છેલ્લે સુધી જવાનું મન થાય કે નહીં, તમારે વિચારવાનું. અને ગમે ત્યારે નિબંધ લખો. હવે આ જ સ્ટ્રક્ચર ફોલો કરજો મિત્રો. ડન. ચલો હવે બીજી પંચાયત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. જય હિન્દ, જય ભારત. બહુ લાંબો લેક્ચર થઈ જાય છે. બાય.